નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, 18 મહિનાના બાકી ડીએ એરેસ્ટને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. 18 મહિનાના બાકી ડીએ એરેસ્ટનું ટેબલ જાહેર કરવામાં આવી રહ્યું છે. તો આજના વિડીયોમાં આપણે જોઈએ કે કર્મચારીઓને કેટલું ડીએ એરિયસ મળી શકે છે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 18 મહિનાના ડીએની બાકી રકમનો મુદ્દો ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન સરકારે જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી ડીએ અને ડીઆર મોંઘવારીમાં વધારો સ્થિર કરી દીધો હતો, જેના કારણે કર્મચારીઓ અને પેન્શનરોને 18 મહિનાનું એરિયર્સ આપવામાં આવ્યું નથી. જોકે હવે આ બાકી રકમની ચૂકવણીની માંગ જોર પકડી રહી છે. ડીએ એરિયર્સ શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે? તો ડીએ એરિયર્સ અથવા મોંઘવારી ભથ્થું એરિયર્સ એ બાકી રકમ છે જે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને તેમના પગાર અથવા પેન્શન ઉપરાંત ચૂકવવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ફુગાવાની અસર ઘટાડવા અને કર્મચારીઓની ખરીદ શક્તિ જાળવી રાખવાનો છે. ડીએ બાકીની ગણતરી કરવા માટે નીચેના પગલાઓ અનુસરવામાં આવે છે, જેમાં મૂળભૂત પગાર. સૌપ્રથમ કર્મચારીનો મૂળભૂત પગાર નક્કી કરવામાં આવે છે. ડીએના વધારાના દરો નક્કી કરવા જાન્યુઆરી 2020, જુલાઈ 2020 અને જાન્યુઆરી 2021 માટે ડીએના વધારાના દરો જે ચૂકવવામાં આવ્યા ન હતા. દરેક સમયગાળા માટે ડીએની ગણતરી. ડીએ દરેક 6 મહિનાના સમયગાળા માટે અલગથી ગણવામાં આવે છે. કુલ ડીએ બાકીની ગણતરી. કુલ ડીએ બાકીની ગણતરી ત્રણેય સમયગાળાના ડીએ ઉમેરીને કરવામાં આવે છે. કર કપાત લાગુ નિયમો અનુસાર કરવામાં આવે છે. ડીએ એરિયર્સની ગણતરીનું ઉદાહરણ: ધારો કે કર્મચારીનો મૂળ પગાર 50,000 છે, તો ડીએ વધારાના દર નીચે મુજબ રહેશે. જાન્યુઆરી 2020 4%, જુલાઈ 2020 3%, જાન્યુઆરી 2021 4%. જાન્યુઆરી 2020 થી જૂન 2020 સુધીના ડીએ એરિયર્સ 50,000 ગુણ્યા 4% ગુણા 6 મહિના બરાબર 12,000 થશે. જુલાઈ 2020 થી ડિસેમ્બર 2020 સુધીના ડીએ 50,000 ગુણ્યા 4% પ્લસ 3% ગુણ્યા 6 મહિના બરાબર 21,000 જેટલું થઈ શકે છે. તો જાન્યુઆરી 2021 થી જૂન 2021 સુધીના ડીએ 50,000, 4% પ્લસ 3% પ્લસ 4% ગુણ્યા 6 મહિના બરાબર 33,000 જેટલું ડીએ મળી શકે છે. તો કુલ ડીએ બાકી 12,000, 21,000 પ્લસ 33,000 બરાબર 66,000 રૂપિયા જેટલું ડીએ તમને મળી શકે છે. તો વિવિધ પગારના સ્તરો માટે ડીએ બાકીનું જે છે તેનું કોષ્ટક નીચે મુજબ છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે અલગ અલગ પગાર સ્તરો પર ડીએ બાકીની અંદાજિત રકમ જે નીચે મુજબ દર્શાવવામાં આવી છે. પગાર સ્તર લેવલ 1 પ્રમાણે બાકી ડીએ 11,880, મહત્તમ ડીએ 37,554, લેવલ 5 પ્રમાણે 37,730, બાકી ડીએ 65,980, 10 પ્રમાણે 78,800, 1,37,900, સ્તર 13 પ્રમાણે જોઈએ તો 1,23,100, બાકી ડીએ 2,15,900, સ્તર 14 પ્રમાણે 1,44,200 ના હિસાબે 2,18,200 બાકી ડીએ. તો આ જે ઉપર કોષ્ટકમાં આપવામાં આવી છે તે એક અંદાજિત રકમ છે અને વાસ્તવિક રકમ કર્મચારીના પગાર અને સેવાના સમયગાળા પર નિર્ભર રહે છે. ડીએ બાકી ચૂકવણીની જે સંભાવના છે તે જોઈએ તો કર્મચારી સંગઠનો સતત 18 મહિનાના ડીએનું બાકી ચૂકવવાની માંગણી કરી રહ્યા છે. તેમ છતાં સરકારે હજુ સુધી આ અંગે કોઈ હકારાત્મક વલણ દાખવ્યું નથી. નાણાં મંત્રાલયે ઘણી વખત સ્પષ્ટતા કરી છે કે કોવિડ-19ને કારણે થયેલા આર્થિક નુકસાનને ધ્યાનમાં રાખીને ડીએની બાકી રકમની ચૂકવણી વ્યવહારુ નથી. હવે જોવાનું રહ્યું કે આ બજેટમાં 18 મહિનાના બાકી ડીએની ચૂકવણી કરવામાં આવે છે કે પછી ફરીથી સરકારી કર્મચારીઓ પેન્શનરોને નિરાશાનો સામનો કરવો પડે છે. ધન્યવાદ.